ગુડ મોર્નિંગ, પ્રણામ મિત્રો. અગાઉના વિડીયો ક્લાસમાં આપણે છેલ્લે બંધારણીય સુધારા માટેની જોગવાઈ એ એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરી. હવે ત્યાર પછી બંધારણીય નવમું લક્ષણ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આપણે બંધારણીય આધાર સ્તંભના 3 મુદ્દાઓ અગાઉ સમજ્યા હતા. ભારત લોકશાહી રાજ્ય છે, ભારત સમાજવાદી વ્યવસ્થા ધરાવે છે અને ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો લોકશાહીનો જે મુદ્દો સમજ્યા હતા એનું એક અનિવાર્ય લક્ષણ એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. 2 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? સ્વાધ્યાયનો પ્રશ્ન છે. આજના વિડીયો તાસમાંથી તમારે ફક્ત એક જ પ્રશ્ન લખવાનો છે, બીજા કોઈ વિશેષ પ્રશ્નોત્તર બનવાના નથી. તો મિત્રો, આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે. ભારતીય બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન એવા કોઈ પણ જાતના ભેદભાવ વિના એટલે કે ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ આપણા બંધારણના ઘડવૈયાઓનું ખરેખર એક પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે એવું કહી શકાય. હવે મિત્રો, આજે આપણને આનું કોઈ વધારે આશ્ચર્ય નથી થતું, પણ જે વખતે આપણે સંવિધાનનો અમલ કર્યો 1950માં, ત્યારે મોટાભાગના લોકો નિરક્ષર હતા. એટલી કોઈ રાજકીય જાગૃતતા હતી નહીં અને તેમ છતાં બંધારણમાં આપણા બંધારણીય ઘડવૈયાઓ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર સ્વીકાર્યું એ એક હિંમતભર્યું પગલું કહી શકાય. મતાધિકારના કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. એ કોઈ પણ આપણા પ્રતિનિધિ હોય, લોકસભાના પ્રતિનિધિ હોય કે પછી વિધાનસભા ગૃહના પ્રતિનિધિ હોય કે આપણા ગામના સરપંચ હોય કે જિલ્લા પંચાયતના સભ્યની ચૂંટણી હોય, તાલુકા પંચાયતના સભ્યની ચૂંટણી હોય, તેમાં મત આપવાની તક મળે છે અને પોતાના પ્રતિનિધિને નાગરિકો પોતાની સ્વતંત્ર સમજણથી ચૂંટે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની હવે સંખ્યા વધી છે. જેમ જનસંખ્યા વધતી જાય છે એની સાથે ભારતમાં એક વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી થઈ કે યુવા મતદારોની સંખ્યા વધી, લોકો સજાગ પણ બન્યા છે, ઉત્સાહ ઉમળકો છે લોકશાહીને જીવંત રાખવાનો. મતદાન જાગૃતિ પણ થાય છે ચૂંટણીઓ પહેલાં, એટલે મતદાનનું પ્રમાણ વધ્યું છે. પહેલાં કરતાં હવે લોકો મતદાન કરવા માટે જાગૃત બન્યા છે, જવાબદાર પણ બન્યા છે. એટલે આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા વધી છે. યુવાનો રાજકીય ક્ષેત્રમાં હવે આગળ વધી રહ્યા છે, જે લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની કહી શકાય. લોકશાહી પરિપક્વ બની છે, મહદઅંશે સફળ બની છે એવું કહી શકાય. હવે મિત્રો, લોકશાહી સાચા અર્થમાં કેટલા અંશે સફળ કે કેટલા અંશે નિષ્ફળ એ એક વિસ્તૃત ચર્ચાનો વિષય છે, જે વિષયની
આપણે વિસ્તૃત સમજ આપણા અભ્યાસક્રમમાં છેલ્લા વિભાગમાં થશે, મતલબ ચેપ્ટર 12માં. પ્રશ્ન મગજમાં યાદ રાખજો, શું મુદ્દો છે આપણો? તો લોકશાહી કેટલા અંશે સફળ અને કેટલા અંશે નિષ્ફળ. ત્યાર પછીનું 10મું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા. મેં હમણાં જ કહ્યું કે અગાઉ આપણે જે બંધારણીય આધારસ્તંભ સમજ્યા હતા એમાં એક મહત્વનો મુદ્દો આ પણ હતો. તો એ પ્રમાણે આપણે અગાઉ આમુખમાં અભ્યાસ કર્યો છે. બિન સાંપ્રદાયિકતા એટલે શું? તો આમુખમાં આપણો એક મહત્વનો આદર્શ કે ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ, અગાઉ એક કોટેશન આવ્યું હતું, સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સમભાવ, એટલે કે દરેક ધર્મ માટે સમાન આદર ભાવનો આપણે સ્વીકાર કર્યો છે આમુખના આદર્શ પ્રમાણે. હવે એ સંદર્ભમાં ઘણી બધી જોગવાઈઓ છે. ભારતને આપણે બિન સાંપ્રદાયિક રાજ્ય જાહેર કર્યું છે, તો એ સંદર્ભમાં ઘણી બધી જોગવાઈઓ છે, જેમાંની કેટલીક મહત્વની અગત્યની બાબતો અહીંયા આપણે ધ્યાનમાં લઈશું. જેમ કે રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્ય કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં આપે, વિશેષ કોઈ પ્રોત્સાહન નહીં આપે. કેમ કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. આપણે પોતે આપણો પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય સ્વીકાર્યો નથી. એટલે રાજ્ય ધર્મની બાબતમાં તટસ્થ છે, નિષ્પક્ષ છે. આ રાજ્યના સંદર્ભમાં વાત કરી. બીજું કે ભારતીય બંધારણ કોઈ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતો સાથે જોડાયેલું નથી. મતલબ કે કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે, જુદું છે. કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ પણ રાખતું નથી. કોઈ પણ નાગરિક સાથે ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ રાખવામાં આવશે નહીં. આ બધી બાબતોનો રાજ્ય સ્વીકાર કર્યો છે. રાજ્ય આ બધી જ બાબતોને અનુસરે છે. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, જે ધાર્મિક અનુયાયીઓ હોય જુદા જુદા ધર્મના, પોતાની વિચારસરણી પ્રમાણે તેમને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા કે આસ્થા અનુસાર પોતાની વિચારસરણી મુજબ પોતાના ધર્મનું પાલન કરવાની, તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. રાજ્ય એમાં કોઈ જ દરમિયાનગીરી કરશે નહીં. વિશેષ એક બાબત અહીંયા ધ્યાનમાં રહેવાની છે કે લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો કે સવલતો આપવામાં આવે છે. આ બાબતના સંદર્ભમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકાર અને સવલત આપવામાં આવે છે. હવે ધાર્મિક લઘુમતીઓ એટલે શું? ચેપ્ટર 9માં એ બાબતની વિશેષ ચર્ચા આપણે કરવાના છીએ, પણ અહીંયા એટલું યાદ રાખજો કે ધાર્મિક લઘુમતીઓ એટલે શું? તો જે સમુદાયો ધર્મની રીતે નાના છે, ધર્મની રીતે એ સમુદાય નાનો હોય, એ સમુદાયની એ ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય, તો એમને રાજ્ય વિશેષ અધિકાર, વિશેષ સવલત આપી શકે. બીજું કે સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી છે. આપણે યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારો, આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે.
આ બધી જ બાબતોના આધારે આપણે એવું કહી શકીએ કે ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે, બિન સાંપ્રદાયિક રાજ્ય છે, સેક્યુલર રાજ્ય છે. ત્યાર પછીનું લક્ષણ છે અદાલતી સમીક્ષા. આ સંદર્ભે આના પણ રેફરન્સનો એક મુદ્દો આપણે અગાઉ સમજ્યા છીએ. સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર, એના અનુસંધાનમાં સમજવાનું છે કે અદાલતની ભૂમિકા શું. આપણી રાજ્ય વ્યવસ્થામાં ન્યાયતંત્ર કે અદાલતની ભૂમિકા શું છે, કેવી રીતે જોઈએ તો અદાલતી સમીક્ષા એ પણ બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. મિત્રો, અગાઉ આપણે ખાસ બાબત તમને ભારપૂર્વક સમજાવી હતી કે ન્યાયતંત્ર એ બંધારણનું રક્ષક છે, નાગરિકોના પણ મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. એ મોટી જવાબદારી છે અદાલતની. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરે અને વહીવટ કરે જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. અગાઉ આપણે એક મુદ્દો શીખ્યા હતા, સત્તા વિશ્લેષણ. સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, શેષ સત્તા. તો એ મુજબ સંઘ અને રાજ્ય વચ્ચે સત્તાઓનું વિભાજન સુનિશ્ચિત કરેલું છે. સત્તાઓ ચોક્કસ રીતે વહેંચાયેલી છે. તો એ સંઘ અને રાજ્ય પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરે, વહીવટ કરે, એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર, મતલબ કે સંસદીય સત્તાઓની અવગણના ના થઈ શકે, એ રીતે અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સાધવાનો પ્રયાસ બંધારણમાં થયો છે. સંસદની સત્તાઓની અવગણના ના થાય અને અદાલતો એ કાયદાકીય બાબતોની સમીક્ષા કરે. સંસદ કે ધારાસભાઓએ કાયદો ઘડવાનું કામ કોનું? તો સંસદ કે ધારાસભાનું. એમણે કોઈ કાયદો ઘડ્યો છે, એમણે કોઈ વટહુકમ બહાર પાડ્યો છે કે આદેશ બહાર પાડ્યો છે, ચુકાદાઓ અદાલતી અને બંધારણીય સુધારાઓ, તો એની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. ધારો કે આપણી ગુજરાત વિધાનસભાએ કોઈ વટહુકમ બહાર પાડ્યો, કોઈ આદેશ બહાર પાડ્યો, કોઈ બંધારણીય સુધારો દાખલ કર્યો, તો ત્યારે એ બંધારણીય સુધારો, વટહુકમ કે આદેશ એ બંધારણ સાથે સુસંગત છે કે નહીં, એની સમીક્ષા કોણ કરે? તો અદાલત. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ કે સુધારાઓ કે પછી બહાર પાડવામાં આવેલ હુકમ જેમાં બંધારણની કોઈ મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, કોઈ કાયદો, કોઈ સુધારો કે કોઈ વટહુકમ બહાર પાડવામાં આવ્યો પણ જે બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત ન હોય, તો ત્યારે તેને અદાલત ગેરબંધારણીય ઠેરવે છે અને રદબાતલ જાહેર કરી શકે. મતલબ કે બંધારણીય રીતે યોગ્ય નથી એવું અદાલત જાહેર કરી શકે અને એનો અમલ થતાં શું કરે છે? રોકે છે. જે બાબત ગેરબંધારણીય હોય તો એનો અમલ થઈ શકે નહીં. ત્યાર પછી 12મું લક્ષણ છે મૂળભૂત હક અને ફરજ.
એક આખું ચેપ્ટર આપણે શીખવાનું છે. મૂળભૂત હક, ફંડામેન્ટલ રાઇટ્સ અને ફરજો, જે આપણી લોકશાહીનું અનિવાર્ય લક્ષણ કહી શકાય. આપણી લોકશાહીને જીવંત રાખવા માટે જે રીતે સાર્વત્રિક મતાધિકાર મહત્વનું છે, એટલું જ મહત્વ મૂળભૂત હક અને ફરજનું છે. લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક આપવામાં આવ્યા છે. દરેક નાગરિક ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે, આર્થિક બાબતો, શૈક્ષણિક બાબતો, સામાજિક બાબતો, ધાર્મિક બાબતો, સાંસ્કૃતિક બાબતો, દરેક. તો એ સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક અને ફરજ એ લોકશાહી સમાજની એક મહામૂલી મૂડી છે. લોકશાહી સમાજની એક મહામૂલી મૂડી કહી શકાય. બંધારણીય ઇલાજનો હક, વિશેષ જોગવાઈ. આપણે આપણા બંધારણમાં 6 મૂળભૂત હક સ્વીકાર્યા છે. કેટલા? 6. હાલ આપણે જાણી જ લઈએ. સમાનતા, સ્વતંત્રતા, ત્યાર પછી જોઈએ તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, અને જે હાલ વાત છે એ વિશેષ જોગવાઈ એટલે બંધારણીય ઇલાજનો હક. તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક બંધારણમાં આપવામાં આવ્યો છે. મિત્રો, હવે આ 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક એ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ભાગ છે. 2009થી RTE રાઇટ ટુ એજ્યુકેશનની કેન્દ્રીય નીતિ મુજબ. ત્યાર પછીનું 13મું લક્ષણ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ પણ 9મા ચેપ્ટરનો મુદ્દો છે, જે હાલ આપણે ટૂંકમાં સમજવાના છીએ. જે રીતે મૂળભૂત હક અને ફરજ એનું વિશેષ મહત્વ છે, એ જ રીતે રાજ્યના સંદર્ભમાં આપણા રાજ્યની શાસન વ્યવસ્થામાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પણ વિશેષ અગત્ય છે. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યે કરવાનો છે. મિત્રો, એક શબ્દ આવે તો આગળ આપણે પાઠની શરૂઆતમાં કલ્યાણ રાજ્ય. આપણે કેવા રાજ્યની સ્થાપના કરવી? તો કલ્યાણ રાજ્ય, જેને સુશાસન કહી શકાય. શૈક્ષણિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક એમ દરેક બાબતોમાં સમાજના પ્રત્યેક નાગરિકોનું કલ્યાણ સિદ્ધ કરવું. તો લોકશાહીમાં એ જવાબદારી કોની? પ્રજાના પ્રતિનિધિઓની. તો એ મુજબ રાજ્યોને નીતિ ઘડતરમાં, રાજ્યો દ્વારા જે નીતિ ઘડવામાં આવે તે માટે રાજ્ય શાસનમાં આ સિદ્ધાંતો એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. કેવી નીતિઓ ઘડવી, કયા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને એ માર્ગદર્શન રાજ્યોને આપે છે. એટલે આ સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મંતવ્ય મુજબ આ સિદ્ધાંતોનું ખાસ મહત્વ છે. મિત્રો, 14મું લક્ષણ પછાત વર્ગ અને આદિજાતિઓ માટેની જોગવાઈ. પછાત વર્ગ અને આદિજાતિઓ માટેની જોગવાઈ.
આ શબ્દોનું અર્થઘટન ખૂબ જ ઊંડું થાય છે. એને સમજવું એ પણ થોડું અઘરું કહી શકાય, કેમ કે આપણે એમ કહીએ છીએ કે પછાત વર્ગ એટલે, તો એની વ્યાખ્યા બહુ ઊંડી થાય. આદિજાતિઓ, તો એની વ્યાખ્યા પણ બહુ જ ઊંડી કરી શકાય છે. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમૂહ એટલે કે જે પોતાના સામાજિક કે આર્થિક હક સારી રીતે ભોગવી શકતા નથી, તેમના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા, મતલબ કે અન્ય સમુદાયો સાથે ભેળવવા, તેમને સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જે રીતે અન્ય સમુદાયો એટલે કે જે સામાજિક રીતે ઉચ્ચ દરજ્જો ધરાવે છે, તેમની સાથે આ વર્ગોને ભેળવવા માટે, તેમનું જીવન ધોરણ ઊંચું લઈ જવા માટે આ વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. હું તમને એક સિમ્પલ તમારી કક્ષાનું ઉદાહરણ આપું કે જો તમે સરકારી શાળામાં ભણતા હોય તો તમારા વર્ગમાં અભ્યાસ કરતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ મળે છે, સ્કોલરશિપ મળે છે. હવે એ સ્કોલરશિપનો અધિકાર દરેક બાળકોને નથી મળતો. જે બાળકો પછાત વર્ગમાં આવતા હોય, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં આવતા હોય, તો એ બાળકો માટે જ સ્કોલરશિપ મળે છે, જેથી બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન મળે છે. બીજું, જેમ કે સરકારી નોકરીઓ, ધારાગૃહોમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો, આ વર્ગો માટે ચૂંટણી લડવા માટે ધારાગૃહોમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય તો એમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડવા આ વર્ગોની અનામત બેઠકો હોય, મતલબ કે એ બેઠકો ઉપર એ વર્ગના પ્રતિનિધિઓ જ ચૂંટણી લડી શકે. બીજું કે સરકારી નોકરીમાં, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો, રિઝર્વ બેઠકો હોય આ વર્ગો માટે, તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપવામાં આવી છે. હજી તમે શાળાકીય અભ્યાસ કરો છો એટલે આ બધી પરિસ્થિતિથી તમે પરિચિત નથી. સરકારી નોકરીઓમાં પછાત વર્ગ કે આદિજાતિઓ માટે અનામત બેઠકો હોય. ધોરણ 12 પછી તમે કોલેજ કક્ષાએ અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવો છો તો ત્યાં પણ આ વર્ગો માટે અનામત બેઠકો હોય, જેથી આ વર્ગોના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થાય, સમાન તક. તો મિત્રો પ્રશ્ન એ થાય કે જો આ પ્રમાણે આ વર્ગોને વિશેષ જોગવાઈ કરવામાં આવી છે તો શું એને ભેદભાવ ગણી ન શકાય? ના. કેમ ભેદભાવ ન ગણી શકાય? તો આપણા આમુખમાં એક શબ્દ આપણે સ્વીકાર્યો છે, આદર્શ સ્વીકાર્યો છે, સમાનતા. સમજો વાત બરાબર મિત્રો. સમાનતા સિદ્ધ કરવાની છે, સમાનતા છે નહીં. આર્થિક કે સામાજિક રીતે સમાનતા છે નહીં, પણ સમાનતા સિદ્ધ કરવાની છે. એટલે આને આપણે હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. આને ભેદભાવ ગણવામાં નથી આવતો. હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવ તરીકે સ્વીકારવામાં આવે છે. મેં જે વાત કરી એ મુદ્દો પણ અહીંયા લખેલો છે કે પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, અન્ય સવલતો
ફી માફીની સગવડોનો લાભ સરકાર આપે છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે અહીંયા બંધારણીય લક્ષણોનો વિગતવાર અભ્યાસ કર્યો. જે એમ કહી શકાય કે નાગરિકના દરેક ચેપ્ટરોનો કોન્સેપ્ટ આ ચેપ્ટરમાં હતો. હવે આના અનુસંધાને આગળના આપણા મુદ્દાઓમાં આપણે સમજવાનું થશે નાગરિકના વિભાગમાં. આજના હોમવર્કમાં ફક્ત તમારે એક જ પ્રશ્ન લખવાનો હતો, જે સૌથી પહેલાં આપણે સમજાવીએ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? 2 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય કોઈ મુદ્દાની, તો તમે ચોક્કસથી એની રજૂઆત કરી શકો છો. તો આપણે એ ફરી વખત પણ તમને સમજાવી શકીશું. અસ્તુ, પ્રણામ.